કાર્યક્રમના પ્રાયોજક છે રાજાણી ચા, રાજાણી અગરબત્તી, રાજાણી મસાલા. નમસ્કાર દર્શક મિત્રો, હું દિનેશ સિંધવ. દર્શક મિત્રો, વીટીવી ગુજરાતીનો એક પ્રયત્ન રહ્યો છે કે સમાચાર માત્ર માહિતી માટે અમે નથી આપતા ક્યારેય. સત્યની નજીક રહીને સત્ય સાથે સમાચાર પીરસીએ છીએ. જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવી છે તો અમે નથી માનતા કે 5 વર્ષે જે પ્રસંગ આવે છે એ ચૂંટણી છે. અમે માનીએ છીએ કે લોકશાહીનું પર્વ છે. વીટીવી બહુ સ્પષ્ટ માને છે કે લોકશાહીનું પર્વ છે ચૂંટણી, એને પર્વની રીતે ઉજવવું જોઈએ. તેથી અમે મતના મહાભારત શીર્ષક હેઠળ સમગ્ર ચૂંટણી દરમિયાન તમને તલસ્પર્શી માહિતી સાથે, સચોટ માહિતી સાથે કાર્યક્રમો રજૂ કરવાનો એક નિર્ધાર કર્યો છે. અને અમે એ બાબતે ખુશ છીએ કે તમે જે પ્રેમ આપ્યો છે અમને, એના કારણે જ આપણી બેઠક બોલે છે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે. તમારો પ્રેમ એ વાતની સાબિતી છે કે અમે 100થી વધારે બેઠકોનું સમીક્ષા કરી શક્યા છીએ. દર્શક મિત્રો, અમે સેન્ચુરી મારી છે તમારા કારણે. આ તમારો પ્રેમ અમારો ઉત્સાહ વધારે છે. આ ઉત્સાહ સાથે આજે ફરીવાર તમને અમે મળવા આવ્યા છીએ. આજે આપણે છેલ્લા ઘણા દિવસથી મંત્રીઓની જે ચાવીરૂપ બેઠકો છે એની સમીક્ષા કરીએ છીએ. આજે આપણે સુરત જિલ્લાની જે બેઠકો છે મહત્વની, એ 84 અને સુરત પૂર્વ, આ બંને બેઠકોની ચર્ચા કરીશું. આપણી સાથે આ ચર્ચા માટે આજે જોડાશે મધ્ય ગુજરાતના જે અમારા કોર્ડિનેટર છે અમરેન્દ્ર ઝા, ડૉક્ટર ઝા, અને વીટીવીના ઇનપુટ હેડ લાલજી ચાવડા. તો દર્શક મિત્રો, આપણે સમીક્ષા કરીશું સૌપ્રથમ 84 બેઠકની. પરંતુ આ બેઠકની સમીક્ષા કરીએ પહેલાં આ બેઠકને લઈને ત્યાંના જે નેતાઓ છે, બંને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ, એ શું કહી રહ્યા છે આપણે સાંભળીએ. જે ઇલેક્શનના જે મુખ્ય મુદ્દાઓ છે એ તો કોંગ્રેસે આજે 50 વર્ષની અંદર કોઈ વિકાસના કામો કર્યા નથી, કોઈ કરવાનો પ્રયત્ન સુદ્ધા નથી કર્યો, કોઈ એમણે પ્રોજેક્ટ પણ લાવવાનો પ્રયત્ન નથી કર્યો. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ છેલ્લા 10 વર્ષની અંદર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમયની અંદર જે એમણે સર્વાંગી વિકાસ કર્યો છે, દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે, દરેક વ્યક્તિ સુધી પહોંચી શકાય, દરેક સમાજના લોકો સુધી પહોંચી શકાય, એમને દરેકને પોતે એનો ફાયદો ઉઠાવી શકે એ પ્રકારની જે નીતિઓ બની છે એના કારણે જે વિકાસ થયો છે એ સર્વાંગી વિકાસ અને સૌને સ્પર્શે એવો વિકાસ જે થયો છે, અમારો એક મુખ્ય મુદ્દો એમાં રહેવાનો છે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો અહીંયા જે 4 લોકસભાની 28 વિધાનસભાની સીટો છે એની અંદરથી આ વખતે અમે લગભગ 25 સીટો જીતવાની શક્યતા ઊભી થઈ ગઈ છે. અમે 2 ને બદલે 3 સીટ એટલા માટે માઇનસ મૂકીએ છીએ કે બહુ ઓવર કોન્ફિડન્સમાં અમે ન રહીએ, અને એટલા માટે અમે 1-2 સીટ છૂટથી મૂકી છે. પણ અમે 25 સીટ તો 100% જીતીશું એવું વાતાવરણ હું જોઈ રહ્યો છું. છેલ્લા થોડા સમય પહેલાં કોર્પોરેશને અમારો જે વિસ્તાર, કાંઠા વિસ્તાર જેને કહી શકાય, એ વિસ્તારના 25-30 ગામો કોર્પોરેશનમાં સામેલ કર્યા. કોર્પોરેશનમાં સામેલ થવાથી કોઈ સુવિધા મળી નથી, પરંતુ લોકોને ટેક્સ 10 ગણો વધી ગયો છે. એટલે એને લીધે ગ્રામ્ય વિસ્તારની જે પ્રજા છે એ ભારતીય જનતા પાર્ટીની અને અત્યારની રૂલિંગ પાર્ટીની તદ્દન ખિલાફ છે. એક ખૂબ મોટો એરિયા જે 84 તાલુકાના કાંઠા વિસ્તારના ગામોનો જે વિસ્તાર છે એ વિસ્તાર બેઝિકલી વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યો છે, અને અત્યારે આ જે નવો સીમાંકન થયું છે એમાં વધારે કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસ જીતશે એવું મને પોતાને લાગે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશન એ બંને આ વિસ્તાર જાણે કે સુરત માટેનો ઉકરડો હોય એવી રીતે માને છે. એટલે એને લીધે પણ ત્યાંની પ્રજા ભારતીય જનતા પાર્ટીથી ખિલાફ છે, અને આવનારા ઇલેક્શનમાં એનું સીધું રિફ્લેક્શન પડશે એવું અમને પોતાને કાસું લાગે છે. દર્શક મિત્રો, આપણે સૌપ્રથમ 84 બેઠકની ચર્ચા કરીએ છીએ. ત્યાંથી નરોત્તમ પટેલ ભાજપમાંથી સતત 3થી વધારે વખત ચૂંટાયા છે. ડૉક્ટર ઝા, દક્ષિણ ગુજરાતને તમે ખૂબ નજીકથી જોયું છે, તમારું જે પત્રકારત્વની અત્યાર સુધીની કારકિર્દી છે, તો આ બેઠક દેશની સૌથી વધારે મોટી બેઠક હતી નવા સીમાંકન પહેલાં. તો જે ઇતિહાસ એનો જોઈએ, નવા જે સીમાંકન છે એ પહેલાંની સ્થિતિ અને સીમાંકન પછીની સ્થિતિ એ કેવી રહેશે? मिस्टर दिनेश, 182 बैठक में जो गुजरात में हैं, अगर 84 की हम बात करते हैं तो इसमें काफ़ी कॉन्ट्राडिक्शंस हैं, और ये बड़ा ही अनूठा ढंग का आप विधानसभा क्षेत्र कह सकते हैं. इसमें शहरी क्षेत्र भी है, गामड़े भी आते हैं, इसमें नगर पालिका भी है, और विकसित सूरत सिटी का पार्ट भी आता है, और जिला पंचायत भी आता है. और अगर इसके नवा सीमांकन के पहले की रूपरेखा देखें तो ये सबसे बड़ा, वन ऑफ द लार्जेस्ट असेंबली सीट्स में कंट्री के अंदर आता था,
करीब करीब 16 लाख से ज़्यादा इसमें वोटर्स थे। अभी इसमें 7 बैठक और निकाले गए हैं, जो अपने सूरत सिटी में 5 बैठक था, 7 और तो 12 सूरत सिटी के अंदर में बैठक हुए हैं, 7 इसी में से निकला है। और अभी जो टोटल वोटर्स की संख्या इसमें है वो करीब करीब 3,02,217 के आसपास में इसमें है। और मजे की बात यह है कि अगर डेमोग्राफिक कॉम्पोजिशन देखें हम, जो लोगों की संरचना है इसमें, जो इसमें रहते हैं उसमें, तो आपको हाईली एजुकेटेड प्रोफेशनल्स भी मिलेंगे, खेडूत भी मिलेंगे, वर्कर क्लास भी मिलेंगे। तो ये पूरा जो 84 बैठक है ये अपने आप में एक पॉलिटिकल डिफरेंट तरह की लेबोरेटरी की तरफ पे उभरा है अभी इस बार। और ये बहुत बड़ी चुनौती हो रही है राजकीय पक्षों के लिए कि कौन सी रणनीति लेके हम आए कि जीत हासिल कर सकें। तो डॉक्टर झा, ये आपने बताया है कि अनोखी है ये जो बैठक है, लेकिन ये जो डिलिमिटेशन हुआ है उसके बाद क्या फर्क पड़ने वाला है यहाँ की बैठक पर? इस बैठक में अगर आप इसकी भौगोलिक रचना देखें तो सचिन जो सूरत का एक हिस्सा है वहां से लेकर हजीरा तक वो करीब करीब समझ लीजिए कि 40 किलोमीटर की दूरी आती है, पूरे रेडियस में फैला हुआ है। और सूरत के पेरीफेरी पे, उसके परिधि पे ये मत विस्तार बना हुआ है। नवा सीमांकन के बाद जाहिर सी बात है कि कुछ बैठक इसमें से निकले, 7 बैठकें निकले हैं, तो जातिगत गणित जो है, जो कैलकुलेशंस हैं, वो चेंजेस हुए हैं। अगर पूरा अभी हम उठा के उसका देखें तो पहले जो कोली पटेल अगर जातिगत विश्लेषण करें उनका वर्चस्व था, अभी उत्तर भारतीय और पर प्रांतीय का जो वहां पे एज ए कामदार वहां पे आकर के बसना शुरू किए, अब उनकी संख्या करीब करीब बराबर में आ गई है पटेलों की संख्या में। तो अब जो व्यूह रचना जो करेंगे कोई भी राजकीय पक्ष, उनको ये इसमें एक दूसरे तरह की रणनीति लानी पड़ेगी कि ये कास्ट बेस्ड पॉलिटिक्स होगा या पर प्रांतीय या उनका ग्लोबल या नेशनल लेवल की पॉलिटिक्स होगी वहां पे। લાલજીભાઈ, ડૉક્ટર ઝાએ જે પ્રમાણે બતાવ્યું કે એક રાજકીય પક્ષોએ આ વખતે બહુ એક મથામણ કરવી પડશે. નરોત્તમ પટેલ ઘણી વખતથી ત્યાં ચૂંટાય છે, પરંતુ જે નવા સીમાંકનને લઈને નરોત્તમ પટેલ માટે આજે પણ સસ્પેન્સ છે. શું કહો છો, ત્યાં એક આખી જે રાજકીય જે સ્થિતિ છે ત્યાંની બંને પક્ષ માટે, અને ખાસ કરીને નરોત્તમ પટેલ માટે, એટલે શું પક્ષ શું નિર્ણય લેશે? દિનેશ, આ બેઠકની જેમ શરૂઆત કરી આપણે કે નરોત્તમ પટેલ આપણા ગ્રામ વિકાસ અને પંચાયત મંત્રી, જી, કેબિનેટ કક્ષા એટલે મિનિસ્ટર્સ છે અને એમ છેલ્લી 4 ટર્મથી 1995થી એ સતત ચૂંટાઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે અગાઉ જે ડિલિમિટેશન્સ પહેલાંની જે સ્થિતિ હતી ત્યાં જે મતદાતા હતા 16 લાખ કરતાં વધારે મતદાતા હતા. એમાં જે મતદાન થતું હતું એમાં લગભગ 3.5 લાખ પટેલો હતા, એમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પટેલો. એટલે 3.5 લાખમાંથી લગભગ 30,000 મહેસાણાના પટેલ હતા. એટલે આ બેઠક બહુ જ શ્યોર માનવામાં આવતી હતી. નરોત્તમ પટેલ માટે આ બેઠક જે છે એમાં કોઈ એમના માટે મુશ્કેલી નહોતી સ્વાભાવિકપણે, કારણ કે બેઠક જે એમાં વોટ જે છે પટેલના વોટ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થયા હતા. પરંતુ હવે સ્થિતિ એવી છે કે 7 વિભાગોમાં ખાસ કરીને જુદી જુદી બેઠકો બની છે. એના કારણે નરોત્તમ પટેલ માટે એમનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટેનો મોટો પ્રશ્ન ઊભો થશે, કારણ કે આ બેઠકમાં જે પટેલ મતદાતાઓ હતા એ જુદી જુદી બેઠકોમાં વહેંચાઈ ગયા છે. એટલે ચોક્કસપણે હવે આ બેઠક ઉપરથી અગર એ લડે છે તો એમના માટે કપરા જડાણ છે. અને જો એ નથી લડતા અથવા એમને બીજી કોઈ સેફ સીટ આપવામાં આવે છે તો જે તે ઉમેદવાર આવશે તો એમને ખાસ કરીને પરપ્રાંતીય વોટ જે છે ઉત્તર ભારતીયોના લગભગ 39% વોટ જે છે 1,18,000 જેટલા મત છે અને કોળીના 70,000. એટલે જે કાસ્ટનું આખું ઇક્વેશન હતું એ ચોક્કસપણે ધરમૂળથી એમાં પરિવર્તન આવી ગયું છે. ડૉક્ટર ઝા, લાલજીભાઈ કીધું એ પ્રમાણે જ્ઞાતિના સમીકરણો અહીંયા કામ કરવાના છે. નરોત્તમભાઈ પટેલ માટે કદાચ એક નવી જગ્યા શોધવી પડે એ પ્રકારની સ્થિતિ અત્યારે લાગી રહી છે. પરંતુ છેલ્લી જે સ્થિતિ છે એ પ્રમાણે ભાજપ ત્યાં મજબૂત છે, પરંતુ આજે પણ ત્યાંના મતદારોને, ખાસ કરીને આ જે વિસ્તાર છે, બેઠક છે, આજે પણ કેટલી સમસ્યાઓ હજુ પણ મતદારોને રડાવી રહી છે. मिस्टर दिनेश, आपके इस प्रश्न का उत्तर देने के पहले मैं थोड़ा लालजी भाई के इस विश्लेषण पे थोड़ा उस पर प्रकाश डालना चाहूँगा. 16 लाख वोटर्स, 84 मत विस्तार, भारत का वन ऑफ द लार्जेस्ट असेंबली कॉन्स्टिट्यूएंसीज. अगर वोटिंग परसेंटेज देखें जो हम लोग डिस्कस कर रहे थे वो 40% के आसपास में रहा है. इसका मतलब हो गया कि 16 लाख में से 60% के आसपास जो वोटर्स थे वो उनका ना वोट गिरता था ना उनके पास राजकीय पक्ष जाते थे. तो एक बड़े मत विस्तार में जो वोटिंग परसेंटेज अगर आप देखें, जो पिछले बार करीब करीब नरोत्तम पटेल जी ने 3 लाख
से कुछ सरसाई कुछ लीड लेकर के किया, तो 7 बैठक जिसमें से निकाला गया, अब क्या हो गया कि 84 भी अन्य बैठकों की जगह के कंपैरिजन में वो भी एक छोटा सा बैठक हो गया है। 3 लाख के आसपास, अभी भी सबसे बड़ा बैठक, सबसे बड़ी बैठक कह सकते हैं हम, 3,02,000 के आसपास में। अब क्या है कि एक एक मत बहुत ही इंपॉर्टेंट हो गया है, चाहे वो बीजेपी हो चाहे कांग्रेस हो। अब जैसे आपके इस प्रश्न का कि नरोत्तम पटेल जी, अब वो जातिगत फैक्टर पे जो कोली पटेल और उत्तर गुजरात के जो पटेलों का फैक्टर जो था, जो करीब करीब मिला के 1 लाख के आसपास आते थे, अभी जो नवा सीमांकन के बाद जो उत्तर भारतीय और पर प्रांतियों का प्लस मुस्लिम फैक्टर, मुस्लिम भी करीब करीब 30,000 के आसपास में है और 1 लाख के ऊपर में उत्तर भारतीय और पर प्रांतीय हैं। अब जो वहाँ इक्वेशन बैठ रहा है वो पहले से थोड़ा हट के है, इसीलिए अभी तक ये स्पष्ट नहीं हो रहा है कि नरोत्तम पटेल 5वीं बार वहाँ से एमएलए की का इलेक्शन लड़ेंगे या नहीं लड़ेंगे। जो चर्चा जो चल रही है, जो हम लोग को थोड़ी बहुत जानकारी मिल रही है कि उससे ज़्यादा सेफ सीट अभी तक 2007 तक ये सीट भाजपा एंड नरोत्तम पटेल दोनों के लिए सेफेस्ट सीट माना जाता था, लेकिन अब अभी उतना नहीं है। अगर मार्जिन को देखें, वोटर्स की संख्या को देखें, 3,02,000, अगर जातिगत विश्लेषण देखें, उत्तर भारतीयों का देखें, मुस्लिम्स का देखें, कोली पटेल और दूसरे पटेलों का देखें, तो वो बराबर वो कांटे का टक्कर जो बोलते हैं, रस्सा कसी जो बोलते हैं, इसमें किस तरफ पलड़ा झुकेगा ये कहना बहुत ही मुश्किल है अभी फिलहाल। જી દર્શક મિત્રો, એક નાનકડો વિરામ લઈએ છીએ ને વિરામ બાદ આપણે વાત કરીશું આ બેઠકની સમીક્ષા અને ઘણી બધી બીજી વાતો. દર્શક મિત્રો, તમારા પોતાના અને તમારા મનગમતા કાર્યક્રમ બેઠક બોલે છે એમાં તમારું સ્વાગત છે. લાલજીભાઈ, 2006માં પૂર આવે છે, સુરત ડૂબતું રહી જાય છે, પરંતુ એ વખતે રાજકીય પંડિતોને લાગતું હતું, ઇવન ભાજપને પણ લાગ્યું હતું કે નરોત્તમભાઈ કદાચ એ પછીની ચૂંટણીમાં ડૂબી જશે, પરંતુ આંકડાઓ કંઈક અલગ કહે છે. આ સંજોગોમાં જે મતદારોનું મન આપણે જાણી નથી શકતા, પરંતુ આ વખતે કયા ફેક્ટરો કામ કરશે? આમાં દિનેશ, જે મહત્વનો મુદ્દો છે કે 2006 8મી ઓગસ્ટે જે પૂર આવ્યું, લગભગ 85% શહેર જે છે એ પાણીમાં ગરકાવ હતું. જી, એ વખતે મુદ્દો હતો કે જે ડેમમાંથી ઉકાઈમાંથી પાણી રિલીઝ કરવાનું હતું, એ વખતે જે બ્લન્ડર થયું તે ભૂલ હતી નરોત્તમ પટેલને, એમના કારણે એમને એ વિભાગમાંથી હટાવવામાં આવ્યા, તે મંત્રાલય જે છે. ત્યારે એવું લાગતું હતું કે આ ચોક્કસપણે આ મુદ્દો જે છે એ એમની રાજકીય કારકિર્દીને અને ખાસ કરીને આ વિસ્તારમાં, કારણ કે પોતે સુરતના છે, એ જ વિસ્તારમાં દુર્ઘટના જે છે એ સર્જાય છે, ત્યારે સ્વાભાવિકપણે પહેલી પ્રતિક્રિયા એ હોય કે આ વિસ્તારમાંથી જીતવું એમના માટે મુશ્કેલ હશે. પરંતુ લોકશાહી જે છે આપણી, એમાં ઘણા બધા ચમત્કારો આપણે જોયેલા છે, અને એ પૈકીનો આ ચમત્કાર તમે ગણી શકો કે લગભગ 3 લાખથી વધારે સરસાઈથી એ જીતે છે. એમાં ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક જે મુદ્દો છે કે કાસ્ટ ઇક્વેશન જે છે, એટલે જે એવું આપણે જે હમણાં જે મુદ્દો હતો કે ભાઈ નરોત્તમભાઈ ડૂબવાના બદલે તરી ગયા, એમાં ચોક્કસપણે કાસ્ટ ઇક્વેશન જે છે, કારણ કે પટેલોએ જે છે અથવા એમને વધારે મહેનત કરી હશે, કારણ કે એમને લાગ્યું હશે કે આ મુદ્દો મહત્વનો છે અને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક આ જે મતદાતાઓ જે છે એ વિસ્તારના એને અસર કરશે. અને અગેન મુદ્દો છે કે 40% 45%થી વધારે મતદાન થતું નથી, કારણ કે આ વિસ્તારમાં જે એ વિસ્તારમાં મજૂર અને મેનેજર બંને પ્રકારના લોકો છે, એટલે પરપ્રાંતિયો જે છે એમનું મતદાન ઘણું ઓછું થાય છે, અને એના કારણે ક્યાંક ને ક્યાંક ફાયદો જે છે એ નરોત્તમભાઈને એ વખતે થઈ શક્યો હોય. રાજીભાઈ, નરોત્તમભાઈને ટિકિટ નથી મળી એટલે આપણે વ્યક્તિગત ચલો એમને થોડી વાર બાજુમાં રાખીએ, પરંતુ એમને જે પટેલોના વોટ મળતા હતા તો એ ભાજપના પણ વોટ કહી શકાય. એ સંજોગોમાં ખાસ કરીને આ વખતે કેવી સ્થિતિ રહેશે નવા સીમાંકન પ્રમાણે બંને પક્ષને લઈને? આ વખતે દિનેશ, હમણાં આપણે એક મુદ્દો મહત્વનો એક ચર્ચા કર્યો હતો કે ભાઈ આ વખતે રાજકીય અસ્તિત્વનો મુદ્દો છે નરોત્તમભાઈ પટેલ માટે, કારણ કે આ બેઠક વહેંચાઈ ગઈ છે. ચોક્કસપણે હવે અહીંયા જે પટેલ મતદાતાઓ 3.5 લાખ મતદાતાઓ જે હતા, જ્યારે 16 લાખ ટોટલ વોટર્સ હતા, એમાંથી લગભગ વોટિંગ 7-7.5 લાખનું થતું હતું, અને એમાંથી લગભગ 68% વોટ એ વખતે નરોત્તમભાઈને મળ્યા હતા, અને 3,50,000થી વધારે વોટે જીત્યા હતા. હવે આ બેઠક જે છે એમાં પટેલો જે છે એની વસ્તી જે છે હવે લગભગ નહીવત થઈ ગઈ છે. એટલે તમે જુઓ, કોળી પટેલ જે છે એ 70,000 મતદાતાઓ છે. એટલે પટેલ જે મૂળભૂત રીતે જે કહી શકો કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પટેલો જેમને નરોત્તમભાઈનો સપોર્ટ નરોત્તમભાઈને મળતો હતો, એ આખા જ્ઞાતિના ગણિતમાં ક્યાંય છે નહીં. એટલે ચોક્કસપણે એમને માટે અત્યારે આ સર્વાઈવલનો મુદ્દો હશે ચોક્કસપણે. હવે આ મતદાતાઓમાંથી કેટલા લોકો પક્ષની સાથે છે, એ હવે અલ્ટિમેટલી મુદ્દો એ આવશે કે ભાજપને કેટલા લોકો ચાહે છે અથવા ચૂંટણી ચિહ્નને લઈને કેટલા લોકો મતદાન કરે છે,
એ આ વખતે ખબર પડશે. ડૉક્ટર ઝા, હજીરાની વાત કરીએ તો જે દેશના મોટા ઉદ્યોગગૃહો છે ત્યાં એ લોકો વ્યવસાય કરે છે, ત્યારે સામાજિક જવાબદારી પણ એ લોકોની બનતી હોય છે. એવા સંજોગોમાં ત્યાંના પ્રતિનિધિની પણ જવાબદારી બનતી હોય છે કે એમને સાથે રાખીને મહેલમાં રહેતો હોય માણસ કે પછી નાની ઓરડીમાં રહેતો હોય, લાલજીભાઈ કીધું એ પ્રમાણે બંને પ્રકારના મતદારો ત્યાં છે. તો આજે પણ ત્યાંના મતદારો કઈ કઈ સમસ્યાને લઈને સામનો કરી રહ્યા છે ને આજે પણ એમની અપેક્ષાઓ કઈ કઈ છે? હજીરાની વાત કરીએ તો मिस्टर दिनेश, 84 को अगर हम कहें कि ये मत विस्तार, ये बैठक पूरे भारतवर्ष में सबसे रिचेस्ट असेंबली जी सेगमेंट कहा जा सकता है, बिकॉज 170 स्क्वायर किलोमीटर में आपका पूरा हजीरा बेल्ट इंडस्ट्रियल बेल्ट है, जहाँ की 1.25 लाख करोड़ का टोटल इन्वेस्टमेंट शुरू में हुआ है. अगर 20-25 साल पहले जाएं तो पूरा वो दलदल और समुद्री किनारा हुआ करता था, लेकिन उसमें इंडस्ट्रीज देखें तो रिलायंस, धीरू भाई अंबानी की सबसे पहला प्लांट वही बना. इसार का पूरा ग्रुप है, शेल है, अडानी है, एनटीपीसी है, एलएनटी है जो मित्सुबिशी के साथ फॉरेन कोलैबोरेशन में वहाँ बड़े न्यूक्लियर जो क्रिटिकल बॉयलर्स वगैरह का भी प्रोडक्शन शुरू कर रहे हैं. एबीजी शिपयार्ड है, एबीजी सीमेंट है, ओएनजीसी जो महारत्न कंपनी, जो उसकी वजह से, उसके गैस के प्रोडक्शन की वजह से दिल्ली में बिजली चलती है, वो भी वहाँ पे है. गेल है. जहाँ तक आप उसके कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी की बात कर रहे हैं, इंडस्ट्रीज वगैरह का, मैं आपको बताऊं कि 2001 में बहुत पीछे लेके चलता हूं मैं आपको. जब यहाँ पे धरती कंप आया था, भूकंप आया था जी, तो किसी एक प्लांट पे, मैं नाम नहीं लेना चाहूंगा उसका, बिल्कुल बिल्कुल, उस पे अमोनिया गैस से पूरा वाइट स्मोक की तरह ऊपर आया, अफरा तफरी मर गई थी. उसी समय ये प्रश्न आया कि जो बेसिक इंफ्रास्ट्रक्चर है हजीरा में वो है क्यों नहीं है वहाँ पे. अगर स्टैम्पेड हो जाता, लोग धक्के में जाते तो ऐसे ही मौत हो जाती लोगों की. बात की तो बात छोड़ दीजिए, आपको मैं बताऊं कि पूरे हजीरा में, हजीरा इंडस्ट्रियल बेल्ट की ही बात करता हूं मैं ना, वहाँ पे अच्छी सड़कें पहले से, अब थोड़ी बहुत नेशनल हाईवे नंबर 6 का भी शुरू हुआ है जो चल रहा है, अंडर कंस्ट्रक्शन है. बहुत बढ़िया हॉस्पिटल, इतने बड़े बड़े इंडस्ट्रीज हैं वहाँ पे. डिजास्टर मैनेजमेंट के पार्ट के रूप में भी कोई ट्रॉमा सेंटर वहाँ पे नहीं है. वहाँ कुछ दुर्घटना घटती है जो आम दिन घटती रहती है, इंडस्ट्रीज हैं, उनको वहाँ से उठा करके अडाजन जो करीब करीब 25-30 किलोमीटर दूर पड़ता है, या अथवा गेट पार्ले पॉइंट से आगे, वो करीब करीब 30 किलोमीटर की दूरी पे वहाँ पे पेशेंट्स लाए जाते हैं, मरीज लाए जाते हैं जो विक्टिम्स होते हैं. तो वहाँ पे अगर आप कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी की बात करें तो जनप्रतिनिधि इसमें मैं ये कंप्लीटली कह सकता हूँ कि कंप्लीटली फेल हुए हैं. कि जो वहाँ की इंडस्ट्रीज हैं, जो वहाँ से इतना ज़्यादा इकोनॉमिक बेनिफिट किए या नेशनल इकोनॉमी को बढ़ावा दिए, वहाँ के स्थानिक इकोनॉमी को कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी में जो मूलभूत सुविधाएं हैं उनमें उनका योगदान नहीं रहा. बाकी जगहों का आप देखें जो मूलभूत समस्याएं हैं, सड़कों का अभाव है. और आपको बता दूं कि ये पिछले 4 साल पहले 2006-7 के आसपास जो एसएमसी का सिटी लिमिट्स जो विस्तार किया गया, जो करीब करीब 108 स्क्वायर किलोमीटर से 326 स्क्वायर किलोमीटर हुआ, सूरत का बहुत बड़ा हिस्सा उसके अंदर में आ गया. उसमें बहुत सारे गांव जो 84 के थे वो सारे वहाँ पे वार्ड अभी हैं, करीब करीब 7 वार्ड के आसपास उसमें आता है. लेकिन लोग टैक्स देते हैं, सब्सिडी देते हैं, अभी भी मूलभूत सुविधाएं पूर्ण रूपेण वहाँ पे नहीं पहुँच पाई हैं. एजुकेशनल इंस्टीट्यूट्स, इस पर ही बात मैं करूँ, वहाँ वो उसकी कमी है. जी, आप कुछ पूछ रहे थे ડૉક્ટર ઝા. એક જ્યારે ઉદ્યોગ ગૃહ તમારા વિસ્તારમાં આવે છે ત્યારે એક નિયમ પણ એવો છે કે ત્યાં સ્થાનિક રોજગારી મળવી જોઈએ લોકોને, એ નહીં મળતી હોય, સ્વાભાવિક છે. ત્યારે લોકલ ત્યાંનો જે જનપ્રતિનિધિ છે એની કેવી ભૂમિકા રહી છે? बीच बीच में वहाँ आंदोलन होते रहे हैं. जैसे अभी हाल फिलहाल में भी कुछ 30 या 40 गाँव के लोग, हजीरा कांठा विस्तार के गाँव के लोगों का एक प्रदर्शन निकला था. ओएनजीसी जो बड़ी कंपनी है उसके सामने अभी भी शामियाना लगा हुआ है. जो वहाँ पे जो कॉन्ट्रैक्ट सिस्टम है, जो अनऑर्गेनाइज सेक्टर जो उसमें लोग काम करते हैं, उनको रेगुलर पेमेंट या उनके जॉब को रेगुलराइज कर देने का एक बहुत बड़ी समस्या वहाँ पे शुरू से रही है. और जिस तरह से प्लांट का एक्सपेंशन होता है, जाहिर सी बात है अनऑर्गेनाइज सेक्टर से कॉन्ट्रैक्टर्स लाए जाते हैं, कॉन्ट्रैक्ट पे जॉब दिए जाते हैं और उसको पूरा करने के लिए, इम्प्लीमेंट करने के लिए वर्कर क्लास को लाया जाता है वहाँ पे. लेकिन काम पूरा होने के बाद फिर वहाँ पे उनका काम, उनकी ज़रूरत नहीं होती है. इसको लेकर के काफ़ी रोष आम जनता में भी है. अभी जो एम्प्लॉयमेंट की बात है, थोड़ा सा आपको इतिहास में लेके चलूँगा मैं. जो 1980 के दशक में हजीरा इंडस्ट्रियल डेवलपमेंट जो शुरू हुआ तो ज़मीन वहाँ पे ली गई, खेडूतों की ज़मीन थी, खेत थे वहाँ पे, गामड़े थे. आपको बता दूं जो पौंक,
जो पॉक डिप्लोमेसी होती डिप्लोमेसी है होती थी, अभी आजकल इस जाड़े में नहीं हो रही है। मैं अब पॉक उस तरह का पॉक मुझे नहीं खाने को मिलता है। गुजरात के बाहर भेजा जाता था। जी 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 पूरे जितने भी नॉन रेजिडेंट गुजरातीज होते थे, आपके जितने बड़े बड़े नेता हैं यहाँ से लेकर के दिल्ली तक, उनके वहाँ दिसंबर के महीने में, इसी महीने में पॉक बड़ा और पॉक भेजा जाता था। आज नहीं भेजा जाता क्योंकि पॉल्यूशन ज्यादा है। पॉल्यूशन नहीं, और खेती होती ही नहीं है, या तो खेत उनके चले गए इंडस्ट्रीज में, या वो वातावरण ही अनुकूल नहीं रहा जिससे कि पॉक की खेती हो सकती है। एक ब्रांड जो एग्रीकल्चर का था, हजीरा का, और मैं जब उस जगह को घूम रहा था वहां पे, मुझे पता चला कि आज से 20-25 साल पहले वहां समुद्री तट होने के बावजूद बॉम्बे से सैलानी वगैरह सब आते थे स्वास्थ्य लाभ करने के लिए। तो डुमस में भी अभी भी है, वहां पे जो कुआं होते थे जो सूख गए हैं, उसका मीठा पानी यहाँ से बाई ट्रांसपोर्ट से बॉम्बे भेजा जाता था स्वास्थ्य लाभ करने के लिए। દર્શક મિત્રો, 84 બેઠકના સંભવિત ઉમેદવારોની પણ આપણે વાતો કરીશું, પરંતુ હાલમાં સમય થયો છે એક નાનકડા વિરામનો। દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર તમારું સ્વાગત છે। લાલજીભાઈ, સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એની પણ ક્યાંક ને ક્યાંક અસર રહેતી હોય છે બેઠક ઉપર અને વિધાનસભાની ચૂંટણી ઉપર, તો ત્યાંની શું સ્થિતિ છે ને શું અસર રહેશે ચૂંટણી ઉપર? દિનેશ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાસ કરીને કોર્પોરેશન એરિયામાં ભાજપ વધારે પ્રભાવી છે અને જે 84 મતક્ષેત્ર છે એમાં ટોટલ 21 વોર્ડ જે છે એમાં અત્યારે 18 વોર્ડ ઉપર બીજેપીના કોર્પોરેટર ટૂંકમાં ચૂંટાયેલા છે અને 3 જે કોર્પોરેટર છે એ કોંગ્રેસના છે। એટલે ટોટલ 21માંથી લગભગ તમે એવું કહી શકો કે 95% વધારે જે છે એ બીજેપીના કોર્પોરેટરો છે। અને લોકસભા જે છે ડિલિમિટેશન્સ પછી જે ચૂંટણી યોજાઈ એમાં પણ CR પાટીલને લગભગ 64,437 મત મળ્યા હતા, જ્યારે ધનસુખ રાજપૂતને જે છે એ 46,000 વોટ મળ્યા હતા। એટલે ચોક્કસપણે બીજેપી જે છે એને હજુ પણ આ વિસ્તારમાંથી વધારે વોટ મળી રહ્યા છે, કારણ કે પરપ્રાંતિયો ધારો કે છે, પરપ્રાંતિયોની વસ્તી વધી છતાં પણ CR પાટીલનું જે છે એ ક્ષેત્રમાં એક પ્રભાવ હોવાના કારણે બીજેપીને હજુ લાભ થઈ રહ્યો છે। એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે છે અને લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપનો જે છે ભગવો લહેરાયેલો છે। જી ડૉક્ટર, જ્યાં હજીરાની વાત આવે એટલે હજીરા માસ્ટર પ્લાન યાદ આવે છે જે નરેન્દ્ર મોદીએ ત્યાં જાહેરાત કરી હતી। એમાં કેટલા કઈ સ્થિતિ છે એની, એમાં કંઈ આગળ વધી શકે છે સરકાર કે નહીં, અને ચૂંટણી જ્યારે આવી છે ત્યારે આ મુદ્દે શું કહી શકાય, શું ચર્ચા કરી શકાય? मिस्टर दिनेश, हजीरा मास्टर प्लान और बीरबल की खिचड़ी मैं कह सकता हूँ। मुझे याद है मई 29, 2003 CNG पंप स्टेशन, मई 29 ही था, एक दो दिन आगे पीछे होगा। नरेंद्र मोदी जी मुख्यमंत्री थे और उस पंप स्टेशन का जो पहला पंप स्टेशन था CNG का पूरे राज्य में, इच्छापुर सूरत में, उसका उद्घाटन करने के लिए गए थे और उन्होंने ही अनाउंस किया था उस वक्त। उस समय उनको मुख्यमंत्री बने हुए 1-2 साल हुआ था और हजीरा शायद बहुत ही प्रभावित किया उनको, लेकिन उसके इंफ्रास्ट्रक्चर से शायद काफ़ी दुखी हुए थे। और उसके बाद उन्होंने उसी स्थल से अनाउंस किया था कि एक हजीरा मास्टर प्लान बनेगा, उसके अंतर्गत पूरे हजीरा का इंफ्रास्ट्रक्चर, इंडस्ट्री से बाहर सड़कें अच्छी होंगी, लाइट, और एक वर्ल्ड क्लास, इंटरनेशनल क्लास के लेवल का एक इंडस्ट्रियल बेल्ट बनाएंगे। उसके लिए 14 से 61 करोड़ रुपये, 1461 करोड़ का प्रावधान भी रखा गया। और पैसे कहाँ से आएंगे उसकी भी व्यवस्था की गई कि वहाँ पे जो सरकारी ज़मीनें हैं और एक बहुत ही हाई प्रोफाइल, हाई लेवल, हाई पावर्ड कमेटी जो सीनियर ब्यूरोक्रेट थे उनकी अध्यक्षता में गांधीनगर में बनाई गई और हर एक 6-6 महीने पे एक टाइम फ्रेम में कि हजीरा मास्टर प्लान का रिव्यू किया जाए। लेकिन अनफॉर्चुनेटली ये इतने साल होने के बाद वहाँ विकास तो हुआ है, थोड़ा बहुत सड़कें बनी है, नेशनल हाईवे नंबर 6, नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया की वजह से, जो पूरा आपके शेल से, जो अरेबियन सी से लेकर के बे ऑफ बंगाल कलकत्ता तक जोड़ने का चल रहा है, अंडर कंस्ट्रक्शन है। लेकिन अभी भी जो एक परिकल्पना थी, जो एक पूरा इमेजिन किया गया था कि हजीरा इंडस्ट्रियल बेल्ट जो सबसे समृद्धशाली आप कह सकते हैं इंडस्ट्रियल बेल्ट है पूरे भारत में, वो उसके इंफ्रास्ट्रक्चर की स्थिति अभी भी शंघाई बनाने बात है। जी 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 अभी भी उतनी नहीं है। इस बीच में शंघाई किया, कितने बीजेपी के और मोदी साहब भी कितने बार बीजिंग भी घूम के चले आए और वहाँ के जो इंडस्ट्रियलिस्ट हैं उनके साथ जाते थे, लेकिन अभी भी वो कहीं ना कहीं वो फाइल डस्ट के बीच में कहीं पे गांधीनगर में। રલજી ભાઈ, માસ્ટર પ્લાન બન્યો પર માસ્ટર સ્ટ્રોકની જરૂર હતી। હવે સંભવિત ઉમેદવારની વાત આવે છે, તો ભાજપમાંથી સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે? ભાજપમાંથી કુલ 5 નામ આપણી સામે આવી રહ્યા છે। પહેલું સ્વાભાવિક નામ નરોત્તમ પટેલનું છે, આપણા પંચાયત મંત્રી અને ગ્રામ વિકાસ મંત્રી, અને વર્ષોથી છે, લગભગ 4 ટર્મથી જીતતા આવ્યા છે। એટલે
પહેલું નામ નરોત્તમ પટેલનું છે. અગર નરોત્તમભાઈને કદાચ કોઈ બીજી સીટ ફાળવવામાં આવે છે તો રાજા પટેલનું નામ આવે છે, જે જિલ્લા પંચાયતના સભ્ય છે સુરત જિલ્લા પંચાયતના, અને સુલતાનાબાદ ગામ જે છે એના પૂર્વ સરપંચ છે, અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર આમાં ઉમેરાયો છે એના કારણે આ સ્વાભાવિકપણે, અને કાશીરામ રાણાના એક વખતના સહયોગી છે, એટલે બીજું નામ રાજા પટેલનું છે. ત્રીજું નામ છે સંદીપ દેસાઈનું, જે ભાજપના સુરત જિલ્લાના મહામંત્રી છે અને સક્રિય નેતા છે. ચોથું નામ છે રાજેન્દ્ર ઉપાધ્યાય. આ બેઠકની જે કાસ્ટ ઇક્વેશન અથવા તમે જેને જ્ઞાતિના સમીકરણો જે આપણે કહીએ, પરપ્રાંતિયોની સંખ્યાને ધ્યાનમાં રહી અને આ નામ મહત્વનું છે. રાજેન્દ્ર ઉપાધ્યાય જે ભાજપમાં છેલ્લા 20 વર્ષથી સક્રિય છે, સ્વચ્છ છબી છે અને લોકપ્રિય છે, એટલે એમનું નામ એક આવી શકે, કારણ કે પરપ્રાંતિયોની વસ્તી જે છે એ આ વિસ્તારમાં વધારે છે અને ખાસ કરીને પરપ્રાંતિયોમાં એમનું વર્ચસ્વ પણ સારું છે. પાંચમું નામ છે દયાશંકરસિંહ, જે શાસક પક્ષના નેતા છે સુરત મહાનગરપાલિકામાં અને ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે, નેતા તરીકે કામ કરી રહ્યા છે. લલિતભાઈ, કોંગ્રેસ માટે ક્યાંક આશા જન્મી છે આ વખતે? કોંગ્રેસ માટે નવા સીમાંકન પછી ચોક્કસપણે આ બેઠક જે છે સંભવિત એ જે એવું હતું કે ચોક્કસપણે ભાજપની જ બેઠક જે ગણાતી હતી, એમાં હવે મહેનત કરે તો એ કોંગ્રેસની થઈ શકે એવી સ્થિતિ, જે સુરતમાં 3 બેઠકો જે છે એ બેઠકોમાં એમને આશા છે, એ પૈકીની આ એક બેઠક છે. એમાં પહેલું નામ છે સતીશ પટેલ, જે કોર્પોરેટર છે અને ભેસ્તાણમાં 2 ટર્મથી એ કોર્પોરેટર તરીકે ચૂંટાય છે. એના પિતા જે છે ચંપકભાઈ પટેલ, એ પણ ત્યાં કોર્પોરેટર તરીકે કામ કરી ચૂક્યા છે, એટલે એમનું રાજકીય બેકગ્રાઉન્ડ છે. બીજું નામ છે બાબુ રાયકાનું, અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા છે અને વર્ષોથી ત્યાં કોંગ્રેસમાં એ કામ કરી રહ્યા છે, એટલે એમાં કોંગ્રેસમાંથી 2 નામ આવી રહ્યા છે. દર્શક મિત્રો, હાલમાં સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ આપણે વાત કરીશું સુરત પૂર્વ બેઠકની.